અમરેલીના આંગણે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેને લઈને સમગ્ર અમરેલી શહેરમાં દિવાળી જેવો ઉત્સવનો માહોલ જોવા મળ્યો। શહેરના મુખ્ય માર્ગો, ચોક બજાર અને સરકારી કચેરીઓને ભવ્ય શણગારવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ મનમોહક લાઇટિંગ ડેકોરેશન નિહાળવા માટે અમરેલી શહેર અને તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। આ ઉજવણીની તૈયારીઓ અંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જાતે શહેરમાં પગપાળા ફરીને વિવિધ સ્થળો પર નિરીક્ષણ પણ કર્યું। આજે જિલ્લા ભાજપના પ્રમુખશ્રી સમગ્ર ટીમ સાથે, અધિકારી ટીમ સાથે, શહેર પ્રમુખશ્રી સમગ્ર ટીમના કાર્યકર્તા મિત્રો સાથે દરેક જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું છે। ખાસ કરીને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમરેલીની જનતા વતી હું હૃદયથી આભાર માનું છું કે જે રીતે અમરેલીની પબ્લિક અત્યારે અમરેલીને જે રીતે શણગાર્યું છે એ જોવા માટે અમરેલીની પબ્લિક જે રીતે રોડ ઉપર તમે ટ્રાફિક જોઈ રહ્યા છો, હજારોની બેદરીની સંખ્યામાં લોકો જ્યારે અમરેલી શહેરને શણગાર કરવો હોય ત્યારે લોકો જોવા માટે ઝૂમી ઉઠ્યા છે। લોકોમાં પણ એક નવો ઉત્સાહ એ જોવા મળી રહ્યો છે અને 15મી ઓગસ્ટની જ્યારે અમરેલીમાં ઉજવણી થતા હોય ત્યારે અમરેલીના જનતાના પણ ખૂબ સારી વાત છે કે અમરેલીની જનતા માટે 15મી ઓગસ્ટની ઉજવણી કે અમરેલીના આંગણે રાજ્ય કક્ષાની થતી હોય એ માટે અમે પણ ગૌરવ અનુભવ્યું છે અને ફરીથી રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું કે 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્ય કક્ષાની જ્યારે અમરેલીના આંગણે આપી હોય ત્યારે સમગ્ર અમરેલી જિલ્લાની જનતા વતી રાજ્ય સરકારનો હૃદયથી હું આભાર પણ માનું છું।